હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ગાંઠિયા બટાકાના શાકની રેસીપી લાવ્યા છે, જેના માટે મેં થોડા પ્રમાણમાં ચણાનો લોટ લીધો છે, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર ને અડધી ચમચી મીઠું લીધું છે ને એમાં 2 ચમચી નાની તેલની નાખવાની રહેશે ને હવે આપણે તેને મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા બાદ થોડા ઓછા પ્રમાણમાં પાણી નાખવાનું રહેશે, કારણ કે આપણો ગાંઠિયાનો લોટ થોડો કડક રાખવાનો રહેશે। હવે આપણે આપણા હાથથી જ પતલા પતલા ગાંઠિયા વણવાના રહેશે। હવે આપણા ગાંઠિયા વણીને તૈયાર થઈ ગયા છે અને મેં 3 બટાકા, 2 કાંદા અને 2 ટામેટા કાપીને રેડી કરી દીધા છે। હવે એક કુકર લઈ લઈએ અને એમાં 3 ચમચી જેટલું તેલ આપણે નાખવાનું છે અને કાંદાને આપણે એમાં સાતરવા માટે થોડો ટાઈમ રાખવાના છે। હવે કાંદા સાથે આપણે ટામેટા પણ નાખી દઈએ અને એને પણ થોડી વાર સાતરી લઈએ। હવે આપણે 1 ચમચી જેટલી લસણ આદુની પેસ્ટ આમાં નાખવાની રહેશે અને એને પણ થોડી વાર આપણે મિક્સ કરી લઈએ। 2-3 મિનિટ મિક્સ કર્યા બાદ હવે આપણે બટાકા પણ નાખી દઈએ। હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલા ધાણા પાવડર નાખીને અને સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે તેને થોડી વાર મિક્સ કરી લઈએ અને મસાલો પણ થોડી વાર આપણે થવા દઈએ। અને છેલ્લે આપણે 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખવાનો રહેશે। હવે સિંગદાણાના ભૂકાને મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા બાદ 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું રહેશે। શાકનું પાણી ઉકળવા લાગે એટલે આપણે ગાંઠિયા છૂટા છૂટા કરીને નાખવાના રહેશે, કારણ કે ગાંઠિયા એકબીજા સાથે ચીપકી જવા જોઈએ નહીં। હવે આપણે કુકર બંધ કરી લઈએ અને કુકરની આપણે 3 સીટી વગાડવાની રહેશે। 3 સીટી વાગી ગયા પછી હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે આપણે ગાંઠિયા બટાકાનું શાક ચડી ગયું છે કે નહીં। આપણું ગાંઠિયા બટાકાનું શાક ચડી ગયું છે તો આપણે તેમાં થોડા પ્રમાણમાં કોથમીર નાખી દઈએ ને ચાલો હવે એને બાઉલમાં કાઢી લઈએ ને હવે આપણું તૈયાર થઈ ગયું છે ગાંઠિયા બટાકાનું શાક। તો તમને મારી રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ। બાય।